આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પત્રકાર ધર્મેન્દ્રસિંહ ઝાલા. ગુજરાત વિધાનસભા ગૃહની આજે 2 બેઠક મળી હતી, જેમાં પ્રથમ બેઠકમાં સૌપ્રથમ પ્રશ્નોત્તરી કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં નાણાં વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના વિભાગ, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને પ્રોટોકોલ વિભાગને સ્પર્શતા પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. પ્રશ્નોત્તરી બાદ રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર આજે બીજા દિવસે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં પોતાના વિચારો વ્યક્ત કરતા રાજ્યના પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે પંચાયતી રાજને વધુ ઉર્જાવાન બનાવવાની સરકારની નેમ છે. જે અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળ પંચાયત વિભાગ ખૂબ જ ઉમદા કામગીરી કરી રહ્યો છે. સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવ એ દેશના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસની યાદમાં ઉજવવામાં આવેલ આપણી દેશવ્યાપી અને લોકકેન્દ્રિત પહેલ હતી. 2 વર્ષથી વધુ એવા આ સમયગાળામાં નોંધપાત્ર જનભાગીદારી જોવા મળી છે. ભારતની સ્વતંત્રતા પછીના ઇતિહાસમાં એક અનોખો અને સૌથી મોટી ઉજવણીનો પ્રયાસ છે, જેમાં રાજ્યમાં સ્થાનિક બહાદુરોની બલિદાનીની ભાવનાને સલામ કરતી 15,136 સ્મારક તકતીઓ શિલાફલકમ ઊભી કરવામાં આવી. આશા વૃદ્ધિ અને અવિરતપણાની શાબ્દિક અને રૂપાત્મક રીતે નવી કથાઓનું સર્જન કરવા વસુધા વંદન હેઠળ રાજ્યમાં 16,336 અમૃત વાટિકાઓ બનાવી વૃક્ષારોપણની પહેલ હાથ ધરવામાં આવી. ભારતભરના ઘરોમાંથી માટીનો સંગ્રહ કરી સ્થાનિક સંસ્થાઓના સ્થળેથી ઘરોમાંથી એકત્ર કરાયેલ માટીનું મિશ્રણ અમૃત કળશ તૈયાર કરી ગુજરાતની ભૂમિ ભક્તિને 308 અમૃત કળશ મારફત 800 યુવાઓ દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવી છે. તેમાંથી દિલ્હી ખાતે અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શહેરોમાં સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સુરત મહાનગરપાલિકાને ઇન્દોરની સાથે દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા અને માળખાકીય સુવિધાને શહેરો પૂરતી મર્યાદિત ન કરતા રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી માળખાકીય સુવિધા પૂરી પાડવા માટે રૂબન માળખાકીય સુવિધા આયોજન અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્લાનની યોજના વર્ષ 2009-10થી અમલમાં મૂકી છે. ગામડાઓને શહેરની સમકક્ષ તમામ સુવિધાઓ મળે તે માટે અને ગ્રામ્ય અને શહેર વચ્ચેની ખાઈ દૂર કરવાના અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા રૂબન પ્રોજેક્ટ હાથ ધરાયો છે. 10,000થી વધુ વસ્તી ધરાવતા 118 ગામો, તાલુકા મથકવાળા 10,000થી ઓછી વસ્તી ધરાવતા 82 ગામો અને આદિજાતિ વિસ્તારના 7,000ની વસ્તી ધરાવતા 55 ગામો મળી કુલ 255 ગામોમાં હાલ પૂરતા ભૂગર્ભ ગટરનું માળખું પૂરું પાડવાનું આયોજન કર્યું છે. આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના વરિષ્ઠ નેતા ગણપતસિંહ વસાવાએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય આજે પ્રવાસનનું હબ બન્યું છે. રાજ્ય સરકારે અતિથિ દેવો ભવની પરંપરાને સ્વભાવગત લાગણીને કેન્દ્ર સ્થાને રાખીને પ્રવાસન સ્થળો ખાતે પૂરતા પ્રમાણમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2001માં પ્રવાસન વિભાગનું અંદાજપત્ર માત્ર 12 કરોડનું હતું, જે આજે 1,400 કરોડનું થયું છે, જે બતાવે છે કે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ કેટલી પ્રબળ છે. રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે રાજ્યમાં પ્રજાજનોને પૂરતો વીજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકારે ઉર્જા ક્ષેત્રે કરેલી કામગીરી અંગેની પ્રશંસા કરતા જણાવ્યું કે રાજ્યમાં વર્ષ 2023-24માં લગભગ 2,382 મેગાવોટના વધારા સાથે રાજ્યની કુલ સ્થાપિત ક્ષમતા 48,612 મેગાવોટ થયેલ છે, જે પૈકી બિનપરંપરાગત ઉર્જાની સ્થાપિત ક્ષમતા 22,668 મેગાવોટ છે, જે કુલ સ્થાપિત વીજ ક્ષમતાના 47% જેટલી છે. તેમણે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાડા નેસડા ગામ ખાતે પડતર જમીન ઉપર સ્થપાનાર અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ કુલ 700 મેગાવોટ પૈકી 600 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ થઈ ગયો છે. કોંગ્રેસ અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયાએ રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા સરકાર પર ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નાણાંના અભાવે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી શકાતી નથી. કરકસરના કારણે સરકારમાં ખાલી જગ્યાઓ ભરાતી નથી, તેના કારણે વહીવટી તંત્ર ખોરંભાઈ ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત સરકારે નર્મદા યોજના પેટે મધ્યપ્રદેશ પાસેથી
₹5,225 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી ₹1,778 કરોડ અને રાજસ્થાન પાસેથી ₹571 કરોડ મળી કુલ ₹7,500 કરોડ લેવાના બાકી છે તે નાણાં આપણને પાછા મળી શક્યા નથી. તેમણે રાજ્યમાં શાળાના બાળકોમાં હૃદયરોગની સંખ્યામાં થયેલા વધારાને ચિંતાજનક ગણાવ્યું હતું અને વધતા હાર્ટ એટેકના કેસો અંગે જરૂરી સંશોધન કરાવીને તેનો ઉકેલ શોધવાની આરોગ્યમંત્રીને વિનંતી કરી હતી. બપોર બાદ બીજી બેઠક મળી હતી, જેમાં બેઠકના પ્રારંભે પ્રશ્નોત્તરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ, આદિજાતિ વિકાસ વિભાગ તેમજ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગ સહિતના કેટલાક વિભાગોને સ્પર્શતા પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં રાજુલાના ધારાસભ્ય દ્વારા દરિયાઈ પાણીથી થતા નુકસાન અટકાવવા તૈયાર કરાયેલી દિવાલ અંગે જળસંપત્તિ મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના પ્રત્યુત્તર આપતા જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે રાજુલા તાલુકાના ખેર ગામે દરિયાઈ પાણીથી થતું ધોવાણ નુકસાન અટકાવવા માટે દિવાલ બનાવવામાં આવી છે. આ દિવાલ બનાવવાની કામગીરી ₹811 લાખથી વધુના ખર્ચે ડિસેમ્બર 2023માં પૂર્ણ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આ યોજનાથી રાજુલા તાલુકાના ખેર ગામમાં આશરે 150 જેટલા મકાનો, અંદાજે 30 હેક્ટર ખેતીની જમીન તેમજ અંદાજિત 630 મીટર લંબાઈમાં દરિયાઈ સપાટીથી અંદાજે 7 મીટરની ઊંચાઈમાં દરિયાઈ ધોવાણ સામે રક્ષણ મળશે. રાજુલા તાલુકાના ખેર ગામની દરિયાઈ સીમામાં ધોવાણ અટકાવવા 1,680 મીટરની લંબાઈના કામ માટે 22 કરોડના ખર્ચે ખેર ફેઝ 2ની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે ગૃહમાં સ્પષ્ટતા કરી હતી કે યુરિયા ખાતરની સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈપણ આદેશ કરાયો નથી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા પત્રકાર ધર્મેન્દ્રસિંહ ઝાલા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.